સમાચારોની શરૂઆત કરીએ। વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્દેશ આપવામાં આવ્યા છે। પ્રદૂષણ માટેના નિયમ માત્ર દિલ્હી પૂરતા જ નથી તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। પ્રદૂષણ માટેના નિયમો સમગ્ર દેશ માટે હોવાનો સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા છે। ફટાકડાના ઉપયોગ માટે અગાઉના આદેશનું પાલન થાય, પર્યાવરણની ચિંતા કરવી માત્ર કોર્ટનું કામ નથી। સરકાર લોકોમાં જવાબદારી અંગે જાગૃતિ લાવે, પ્રદૂષણ મામલે માત્ર દોષારોપણ થઈ રહ્યું હોવાનું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। ફટાકડા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ। પ્રદૂષણ મામલે કોઈ જ સ્પષ્ટ દિશા નિર્દેશ ન હોવાનું સુપ્રીમ કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે। अजय यादव जोड़ायेला है વધુ વિગતો સાથે। अजय, वायु प्रदूषण को लेकर सुप्रीम कोर्ट की ओर से क्या निर्देश दिए गए हैं? देखिए, वायु प्रदूषण को लेकर के देश के कई राज्यों में, खास करके कई शहरों में काफी बुरा हाल है। सबसे बुरा हाल अभी दिल्ली एनसीआर का है, जहां पर जो एयर क्वालिटी इंडेक्स है वो 500 के ऊपर चला गया है। और कई सारे दिल्ली के ऐसे इलाके हैं जहां एयर क्वालिटी इंडेक्स जो है 900 के ऊपर चला गया है। इसी तरह देश के दूसरे हिस्से भी है। इसी को लेकर के सुप्रीम कोर्ट ने पिछले दिनों एक आदेश जारी किया था, जिसमें स्पष्ट तौर पर यह कहा गया था कि दिल्ली एनसीआर में जो पोल्यूशन हो रहा है उस पर कमी लाने के लिए राज्य सरकारों की तरफ से तमाम सारे प्रयास किए जाने चाहिए। उसी बात को लेकर के आज एक बार फिर सुनवाई हुई, जिसमें पंजाब सरकार और खास करके हरियाणा सरकार और अगल बगल की जितनी भी राज्य सरकारें हैं उनकी तरफ से अपनी अपनी दलील दी गई। इसी बात पे सुप्रीम कोर्ट खासा नाराज हो गया और पंजाब सरकार पे सख्त लहजा अपनाते हुए कहा कि जो पराली यानी धान की जो ठूट होती है, धान कटने के बाद जो उसका अवशेष बचता है वो लगातार जल रही है, जिसकी वजह से पोल्यूशन बढ़ रहा है। और किसी भी सूरत में राज्य सरकार को यानी पंजाब सरकार को इस पराली जलाने पर रोक लगनी चाहिए। लेकिन आज एक और चीज जो आगे बढ़ी, उसमें स्पष्ट तौर पर सुप्रीम कोर्ट ने कहा कि पिछले दिनों जो सुप्रीम कोर्ट की तरफ से पटाखे पे बैन को लेकर के जो आदेश जारी हुआ था वो सिर्फ दिल्ली के लिए नहीं है, बल्कि देश के सभी राज्यों के लिए है। कि यानी राज्य सरकार जिस हिसाब से अपने राज्य के प्रदूषण को देख रहे हैं उस हिसाब से उसको इम्प्लीमेंट कर सकती है। तो लेकिन आज सुप्रीम कोर्ट ने यह स्पष्ट कर दिया कि पिछले दिनों जो ये फैसला सुप्रीम कोर्ट की तरफ से पटाखा बैन पे दिया गया था वो सिर्फ और सिर्फ दिल्ली एनसीआर के लिए नहीं है, बल्कि सभी राज्य सरकारों के लिए है। क्योंकि प्रदूषण कम करने की जिम्मेदारी सिर्फ दिल्ली एनसीआर में नहीं है, बल्कि देश के सभी राज्यों में प्रदूषण कम करने की जिम्मेदारी है, क्योंकि ये लोगों के स्वास्थ्य से जुड़ा हुआ मामला है। तो फिलहाल कोर्ट की तरफ से जहां पंजाब के ऊपर सख्त टिप्पणियां की गई है, वहीं ये भी कहा गया है कि जो पटाखा पे बैन है वो सभी राज्य सरकारों के लिए है। जी, धन्यवाद अजय इस जानकारी के लिए। તો ગુજરાત રાજ્યમાં નકલી બિયારણનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આ પત્ર લખ્યો છે। નકલી બિયારણ વેચનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। કૃષિ મંત્રીને પત્ર લખીને કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। મારી પાસે ખેડૂતોની અનેક ફરિયાદો મળી હતી તેવું રામ મોકરિયાએ જણાવ્યું। સરકારે ખેડૂતોના વિકાસમાં કામ કર્યા છે। અમુક વેપારીઓ નકલી બિયારણનું વેચાણ કરે છે, તો વેપારી નકલી બિયારણ વેચી ન શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવું સાંસદ મોકરિયાએ જણાવ્યું છે। કાયદામાં ફેરફાર કરી નકલી વેપારીઓ સામે આકરા પગલાં લેવા જોઈએ, કડક સજા થાય કે જેથી નકલી બિયારણનું વેચાણ ન થાય। તો મારી પાસે આવેલી રજૂઆતના પગલે મેં પત્ર લખ્યો છે તેવું પણ સાંસદ મોકરિયાએ જણાવ્યું। ઉત્તર ગુજરાતમાં નકલી બિયારણનું વધુ વેચાણ થાય છે। કૃષિ પ્રધાને પણ નકલી બિયારણ અંગે બેઠક બોલાવી છે। ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અંગે પણ ફરિયાદ કરી છે। લોકોની રજૂઆત અંગે પગલાં લેવાય તેવા મારા પ્રયત્નો છે। આ બધી જ વાતો સાંસદ મોકરિયાએ કરી છે। તો બિયારણ માફિયાઓને કડક સજા થાય તેવી મારી માંગ છે। નકલી બિયારણથી ખેડૂતોની મહેનત પાણીમાં જાય છે। નકલી રાસાયણિક દવાના કારખાના પણ ધમધમતા હોય છે। ગુજરાતમાં નકલી માવો, નકલી મીઠાઈ બાદ નકલી બિયારણની વાત પણ સામે આવી છે અને આ જ મુદ્દો રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ ઉઠાવ્યો છે। ગુજરાતના લગભગ 2.5 કરોડ ખેડૂતોનો અવાજ બન્યા છે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા। રામભાઈ, તમે આ મુદ્દે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે, પત્રમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરાયો છે? પત્રમાં મેં ઉલ્લેખ એ કર્યો છે કે નરેન્દ્ર મોદી સરકાર તરફથી કેન્દ્રમાં અને ગુજરાતમાં ખેડૂતના વિકાસલક્ષી પગલાં ભરાય છે। એમને 6,000 રૂપિયા રોકડ એના ખાતામાં જમા થાય છે। PM કિસાન યોજના છે, MSPનો ભાવ વધારો ખૂબ જ મળે છે। આ બધી વિકાસલક્ષી યોજના ખેડૂતો માટે મોદી સાહેબ અને ગુજરાત સરકાર કરી રહી છે। ત્યારે પેલી લોઢાના મેખમાં કાળી ટીલી સમાન ઘણી વખત અમુક વેપારીઓ નફો કરવા માટે થઈને નફાખોરી વધારવા માટે ખેડૂતોને છેતરે છે અને નકલી બિયારણ બનાવી અને ઓરિજિનલના નામે સર્ટિફાઈડ બતાવી
અને એ વેચી નાખે છે એના નિજી નફા માટે થઈને. અને એ ખેડૂતો જ્યારે વાવે છે અને ખેડૂતોને જ્યારે ખબર પડે કે આ ડુપ્લિકેટ બિયારણ હતું ત્યારે એને અફસોસનો પાર નથી રહેતો કે એમાં જળ પાણીનો વપરાશ થયો હોય, મહેનત કરી હોય, ખાતર નાખ્યું હોય, પોતાની કિંમતી જમીન છે એનું રોકાણ થયું હોય જમીનનું, અને એ સિઝન ફેલ જાય એટલે એના માટે ખૂબ મુશ્કેલી પડે. એટલે મારી સજેશન સરકારમાં રજૂઆત એ હતી કે મારી પાસે જે ખેડૂતો રજૂઆત આવી છે એ રજૂઆતના અનુસંધાન મારે એટલું જ કહેવાનું છે સરકારશ્રીમાં, કેન્દ્રમાં અને ગુજરાતમાં, કે આવા જે બિયારણનો ડુપ્લિકેટ ધંધો કરતા હોય એની સામે કડક પગલાં ભરાતા હોય છે, કડક પગલાં લે અને કાયદામાં જરૂર પડે તો સુધારો કરી અને એની કડક સજા કરે જેથી બીજી વખત કોઈ આવું બિયારણ બનાવવાનો વિચાર ન કરે. રામભાઈ, નકલી બિયારણ હોય, પાક ફેલ થાય એટલે ક્યારેક ખેડૂતને આપઘાત કરવાનો પણ વારો આવે છે. આવા ખેડૂતો પાસેથી તમને ફરિયાદ પણ મળી હશે. કયા કયા જિલ્લામાં, કયા વિસ્તારમાં આ પ્રકારના નકલી બિયારણો વેચાતા હશે? હવે નકલી ક્યાં બિયારણો વેચાતો હોય જો મને ખબર પડે તો હું ડાયરેક્ટ સરકારમાં જે તે જગ્યાએ જે તે અધિકારીને હું ફોન કરીને જાણ કરું છું. એટલે એ મારી પાસે એ માહિતી નથી. બીજા નંબરમાં ખેડૂતો આપઘાત કરવાના કારણો ઘણા બધા હોય છે, પોતાની આર્થિક પરિસ્થિતિ હોય છે, પોતાના અંગત પ્રશ્નો હોય છે. એટલે એવું આપણે ન કહી શકીએ કે ખેડૂતો આપઘાત કરે છે એ બધા બિયારણને કારણે કરે છે. એ ખેડૂત નહીં પણ આમ જનતામાંથી જે અન્ય સમાજમાં જે અન્ય લોકો વિદ્યાર્થીઓ હાથે જેમ આપઘાત કરે છે અમુક નોકરિયાત, એમ ખેડૂતો કોઈને કોઈ સમસ્યાને કારણે આપઘાત કર્યો હોય અને હવે એ જૂજ કેસ રહ્યા છે પણ આ બિયારણ સાથે જોડી ન શકાય. રામભાઈ, કૃષિ મંત્રી આજે બેઠક પણ બોલાવી છે તમારી વાતને લઈને. શું લાગે છે ગંભીરતાથી સરકાર હવે કાર્યવાહી કરશે? સરકાર, રાઘવજીભાઈનું કામ એટલું બધું સારું છે કે રાઘવજીભાઈ પોતે આના માટે આપના દ્વારા મને જે જાણવા મળ્યું કે મિટિંગ બોલાવી છે તો કડક પગલાં ભરશે અને ખેડૂતોને જે નુકસાન થતું હોય બચાવવા પ્રયત્ન કરશે. રામભાઈ મોકરિયા, તેમનું કહેવું છે કે સરકાર ગંભીર છે ને આ મુદ્દો પણ ગંભીર છે ને એટલા માટે જ ખેડૂતોનો અવાજ બનીને તેમને પત્ર લખ્યો હતો અને કડક કાર્યવાહી છે તે નકલી બિયારણના વિક્રેતાઓ ઉપર સરકાર કરશે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. નકલી બિયારણને લઈને કૃષિ મંત્રી એક્શનમાં આવ્યા છે. કૃષિ મંત્રીએ અધિકારીઓની બેઠક બોલાવી છે. કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર. નકલી બિયારણ પકડવા અંગેની કામગીરીને લઈને ચર્ચા. રાજ્યભરમાંથી બિયારણ અંગેની ફરિયાદો અંગે પણ ચર્ચા. તો ખેડૂતોને પણ બિલ વગર કોઈ બિયારણ ન ખરીદવા અપીલ કરાઈ છે. ખેડૂતોને બિલ વગરના બિયારણ ન ખરીદવા માટે અપીલ કરાઈ છે. નકલી બિયારણ અંગે ખેડૂતોની અનેક વખત ફરિયાદો ઉઠી છે. રામ મોકરિયાના નકલી બિયારણ પત્ર મુદ્દે આ બેઠક બોલાવાઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે. નકલી બિયારણ પકડવા અંગેની કામગીરી અને જે ફરિયાદો ખેડૂતો તરફથી મળી રહી છે તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી રહી છે મિટિંગમાં. તો ખેડૂત આગેવાન કુલદીપભાઈ સાગર જોડાઈ ચૂક્યા છે સંદેશ ન્યૂઝ સાથે. કુલદીપભાઈ, આપનું સ્વાગત છે. કુલદીપભાઈ, જે આ બીટી કપાસના બીજનું જે ગેરકાયદેસર વેચાણ થાય છે, નકલી બિયારણ મળી આવે છે, એને લઈને આપ શું કહેશો? આમાં આજે નકલી બિયારણની વાત છે કપાસમાં, બીટી કોટનમાં. એ માત્ર બીટી કોટનમાં જ નથી, ઘણા વખતથી બીજા પાકોમાં પણ ચાલે છે અને મોટા ભાગે ખેડૂતો તાલુકા મથકેથી કે જ્યાં બિયારણની દુકાનો હોય છે એમની વાતોમાં આવીને બિયારણ ખરીદી લેતા હોય છે. ખેડૂતો તો વિશ્વાસ મૂકી દે છે પણ પછી એનું જે વાવ્યા પછી જે એનું ઉત્પાદન આવવું જોઈએ એમાં ખેડૂતો ખૂબ ઠગાય છે. સારું કર્યું સરકાર તરફથી કૃષિ મંત્રીએ બેઠક કરી અને આશા રાખીએ કે એમાં કડક નિયમો કરે અને જે નકલી બિયારણ વેચે એ તો એક પ્રકારની ઠગાઈ છે ખેડૂતો સાથે અને એના પર કડક કાર્યવાહી થવી જોઈએ અને એમને કડકમાં કડક સજા જે કાયદામાં છે એ મુજબ સજા થવી જોઈએ. તો ખેડૂતો અવારનવાર શા માટે છેતરાય છે? એવું તો શું કહેવામાં આવે છે એ લોકોને કે તેઓ નકલી બિયારણ પણ ખરીદવા તૈયાર થઈ જાય છે? આમાં એવું છે કે આ જે બિયારણનું માર્કેટ છે એ ઓપન માર્કેટ છે બેન, બરાબર? અને એમાં ખેડૂતો તો મોટા ભાગે વિશ્વાસ મૂકતા હોય છે. એટલે ખેડૂતોનું કામ એવું જ હોય છે, વિશ્વાસ કરવાનું, અને વારંવાર છેતરાય છે ખેડૂતો. માત્ર બિયારણની બાબતમાં નહીં, દવાની બાબતમાં પણ ખેડૂતો છેતરાય છે.
એટલે આ જે બિયારણની અને ખાતર દવાની જે દુકાનો છે ને એના પર સરકારે બહુ કડકાઈથી કામ લેવું પડશે. બિલકુલથી આપ સરકારને શું કહેવા માંગો છો આ મામલે? સરકારને એ જ કહેવા માંગીએ છીએ કે આના લાયસન્સનું છે કડક એમાં આસાનીથી લાયસન્સ આપે નહીં, અને લાયસન્સ આપ્યા પછી બી અવારનવાર એનું ચેકિંગ થવું જોઈએ. ચેકિંગ થયા પછી જે પણ આવું ખોટું કરતા હોય એને સજા કરવી જોઈએ. જે ખેડૂતોને નકલી બિયારણ આપ્યું છે આ દુકાન કંપનીઓએ એના પર કડક કાર્યવાહી કંપની પર જ કરવી જોઈએ. હમણાં એક બે દાખલા બેસાડો, ફરી બીજી કંપનીઓ આવી હિંમત નહીં કરે. બિલકુલથી આપ અમારી સાથે જોડાયા, પ્રતિક્રિયા આપી તે બદલ આપનો આભાર. તો એક તરફ રાજ્યમાં નકલી બિયારણનો પર્દાફાશ થયો છે, તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે. કોડીનારના ખેડૂતોને હાલાકી પડી રહી છે. કોડીનારમાં યુરિયા ખાતર સંઘના ડેપોમાં ખાતર આવતા ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી, પરંતુ ખેડૂતોની સંખ્યા વધુ હોવાથી આ વેચાણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું. અધિકારીઓનું કહેવું છે કે 400 ખેડૂતોની સામે 600 બેગ ખાતર છે, માટે 2-3 દિવસ બાદ જૂનાગઢથી ખાતર આવતા ફરી વિતરણ કાર્ય શરૂ કરાશે. સવારના વહેલા સરથી અમે 8 વાગ્યાથી ખાતરની લાઈનમાં ઊભા છે. તો લાઈનમાં ઊભું પડે, અમારા સંપલને લાઈનમાં રાખીએ અમે, ને અમે પછી ઉગાડે પગે રખડીએ. સરકાર શ્રી વધુ ખાતર આપે ને ઉરિયાની બહુ તંગી છે ને ખેડૂત રાડા રાડ થયા જ બહુ. ખેડૂતને ખેતીમાં કામ કરવું કે પછી અહીંયા લાઈનમાં ઊભું, જેમ બને તેમ વહેલી તકે ખાતર આપે એવી અમારી નમ્ર વિનંતી. હાલ હજી કંઈ નક્કી નથી થયું, તો 5-5 બાસકા દેવાની વાત છે. જો વધુ આપે તો વધારે સારું. લોકોએ મને એવું કીધું કે ખાતર અમારે દિવાળી સુધી વેચવાનું નથી, તો મેં એને વાત કરાવી વિજયભાઈ પરમાર સાથે. મેં કીધું વિજયભાઈ વાત કરો, તો ભારતીય કિસાન સંઘના પ્રમુખ છે ને વિજયભાઈ પરમાર, એની હારે વાત કરાવી. એ લોકોએ વાત કરવા મારી સ્વીકારી નહીં. પછી પાછો ફોન મેં કાપી નાખ્યો, એટલે પાછો એને ફોન આપ્યો. મેં કીધું વાત કરો, તો વાત અધૂરી વાત કરી અને અહીંયા ફોન મારો ટેબલ ઉપર ફેંકી દીધો. તો મેં એને કીધું ભાઈ તમારે વ્યવસ્થિત જવાબ દેવો જોઈએ, જે કંઈ હોય ખેડૂતને વ્યવસ્થિત જવાબ આપવો પડે. મારે કાલે અહીં એવું કીધું કે દિવાળી પછી 9 તારીખ પછી અમારે ખાતર વિતરણ કરવાનું છે, અમારે સ્ટોક કરવાનો છે. મારે ખેડૂતો જે ટોળા આવ્યા છે, જે યુરિયા માટે આવ્યા છે, અત્યારે યુરિયાની ખરેખર ખેડૂતોને જરૂર નથી. અત્યારે પાયાના ખાતર DAP, NPK અને ઘઉંના બિયારણો તમામ અહીંયા છે, તે માટે ટોળે લોકો આવ્યા છે. મારે ખેડૂતોને નમ્ર વિનંતી છે કે યુરિયા આપણી પાસે હાલની તકે 600 બેગ જ સ્ટોક પડ્યો છે, ને ખેડૂતો અહીંયા આવ્યા છે લગભગ 400 થી 500, જે આપણે દઈ કે ન દેવાય એવી પરિસ્થિતિ નથી.